સદગુરુ દેવની જય. હરી હરી હરી. ગુરુજી, હા આ નિરાકાર બ્રહ્મ છે, હા. એમાંથી સાકાર કઈ રીતે? હવે એક અદ્વૈત શૂન્યમાં હતા, સમજ્યા? નિરંજન નિરાકાર. એ નિરંજન માંથી નાદ થયો, એનું નામ છે ઓમકાર. હા હા. ઓહમ માલી સોહમ થયો. હા. અને એનો શૂન્યમાં છો રણુકાર, સોહમ ઉલટ હંસો ભયો, એનું રૂપ રણુકાર. રણુકાર એક એનું રૂપ છે, આત્માનું રૂપ રણુકાર છે. હા હા. એમાં ઓહમ નાભીમાં વસે, એ પ્રાણનો સલાવનહાર, અને સોહમ શૂન્યમાં કરે ગૃદના નવનાદ બજાવનાર. હા. અને શ્વાસ શિવ, ઉશ્વાસ શક્તિ. હા. એ પ્રાણનો પ્રાણ આધાર બે મળીને જગત જીવાડે છે. હા. બે મળીને આ જગતને જીવાડે છે. શિવ શક્તિથી આ જગત રસાણું, એનું નામ જ છે મૂળ માયા. આ શિવ શક્તિ, પણ ઈ આ શંકર પાર્વતી નહીં પાછા, શિવ શક્તિ. હા. શ્વાસ શ્વાસ છે શિવ, ઉશ્વાસ છે શક્તિ, એવું જાણે એ પછી વાદ ન કરે. હા એમ. હવે એ પ્રાણ હાલે છે, એ પ્રાણમાં પાછા એ પ્રાણ પરામાં હાલતો હોય તો અકાર ઉકાર મકાર એની ત્રણ માત્રા છે. એમાં અકારમાં સર્જન કરે છે, ઉકારમાં પાલન કરે છે વિષ્ણુ રૂપે, ઓલું બ્રહ્મા રૂપે સર્જન કરે છે, અને રુદ્ર શિવ ઓલા મહેશ રૂપે સંહાર કરે છે. હા. મહેશ નામ જુદું છે, મહેશ એટલે સંહાર કરવાવાળું નામ છે, અને શિવ એટલે જીવડાવાળું નામ છે. શંકર એટલે બાયુ છોકરાવાળા છે કૈલાસમાં. એમ આ બધું એક નથી હતું. હા. અને પાછો ન્યાલી આગળ કે ભાઈ એ પ્રાણ અકાર ઉકાર મકારમાં આ ત્રણ પ્રકાર કરી રહ્યો છે, સર્જન પાલન ને સંહાર. પણ એનો પ્રાણ પિંગલા પિંગલા શિષવણામાં જાય તો પિંગલામાં શુભ કાર્યો કરે, સફળતા મળે. પિંગલામાં ક્રૂર કાર્યો કરે, સફળતા મળે. ઈંગલા ડાબી નાડીમાં સફળતા મળે અને કાર્યસિદ્ધિ થાય. ઓલામાં ક્રૂર કાર્યોની સિદ્ધિ, આમાં સારા કાર્યોની સિદ્ધિ. અને સુષુમણામાં પૂન પાપ બે બાળી નાખે. એ પ્રાણમાં એવી નાડીઓમાં એ ગુણ છે. હા. અને નાડી, ડાબી નાડી ઈંડા સ્ત્રી રૂપે છે, એમાં સંસાર ભોગવે તો એની દીકરી જ થાય. અને જમણી નાડીમાં બીજદાન આપે તો એનો દીકરો જ થાય. બે નાડીઓ હલતી હોય તો એનો નપુંસક થાય. એટલે એનામાં એ છે. પ્રાણ તો એનું હોય છે, નાભેલી ઉઠ્યો ન્યાલી, પણ અકાર ઉકાર મકાર સર્જન પાલન સંહાર કરે, નર નારી નપુંસક બનાવે. પાછા પાંચ તત્વ નાસિકાથી બહાર જે સ્વર નીકળે એને તત્વ ન્યાલી ગણાય. હવે એ પૃથ્વીમાં જે કાંઈ કરો વૃદ્ધિ પામે, જળમાં શાંતિ આપે કાર્ય. એમ પૃથ્વી તત્વમાં જન્મ થયો હોય તો એ સુખી હોય, જળ તત્વમાં શાંત હોય, અગ્નિ તત્વમાં દુઃખદાય હોય અથવા અપંગ થાય, ઓછિયા વિષોણું થાય, વાયુ તત્વમાં ખોટા બોલું થાય. આ બધા વિધાતા લેખ ના લખતો આ તત્વો બધું કરી નાખે નિર્ણયો. હા. તરત જ વિધાતા આખી દુનિયાને કરે લખે, હવ ને હવ લખે. હા. હવે એ વાયુમાં પરિવર્તન છે, એ જે કરો એ ફરી જાય. હા. ઉત્પત્તિ થયું હોય જીવની તો એ પલાયનવાદી થાય, ધંધા બદલે, ગુરુ બદલે, ઘર બદલે, લગ્ન કરે કરે ઠેકાણે, પણ એ આકાશમાં નિષ્ફળ જાય. હા. એ તત્વનો પ્રભાવ છે. હા. અને આ રીતે આને આ તત્વ છે અને પરમ તત્વ છે એ મુક્તિદાતા છે. હા. જ્યાં સુધી આ નામ છે, 5 નામ છે. હવે અઝર નામ એ સોહમનું છે, એને ગડપણ ન આવે, અથવા પ્રાણનું, પ્રાણ દોઢો ન થાય. અમર નામ આત્માનું છે, એ મરે નહીં. હા. નિજ નામ ઓમકાર છે નાભીમાં, એ પ્રાણ ચલાવે, એક પ્રાણ ચલાવે. હા. અને સત નામની આ બધી રચના છે. હા. આ 5 નામ પરમેશ્વર, અઝર અમર નામ, અઝર નામ, નિજ નામ ઓમકાર, સત નામની રચના છે.
હા અને આદિનામ પછી સતનામ પછી અજરનામ પછી અમરનામ આત્મા અને નિજનામ. આ બધા 5 નામ પરમેશ્વરે આ જગતનો રસાયો જોઈ આ નિરાકારમાં લે આમ સાકાર છો. આ ઈનો ઈ છે. જો કે બીજ હતું એ તો નાનું હતું પણ વૃક્ષ બહુ મોટું થાય છે એવી રીતે થયું. હા અને સટાય આ એની માયા કહેવાય છે. માયા કોને કહેવાય? હોય એવું નો રહે ને બદલી જાય. હા બીજ માલી વૃક્ષ થાય, વૃક્ષમાં પાછા બીજ થાય. હા એને માયા કહેવાય. ઓલો જેમ સેમ જ છે. હા એટલે માયા અને બ્રહ્મા ફેર હું હોના ને ઘરાણા જેવો ફેર છે. હોનું જ છે પણ એમાંથી હાર બને, વીંટી બને, વેઢ બને, આકારમાં આવે, નામ પડે, પણ એને અગ્નિનો સંગ કરે તો પાછું હોનું જ છે. એટલે એ ત્યાં પાછું માયા નથી ને બ્રહ્મય નથી. હા કાંઈ નથી. એનો એ છે જેમ છે એમ. હોનું જ છે. હારે નથી ને ઘરાણું નથી. હા હોનું તો છે જ. બસ હવે આવી રીતે આ જગત છે અને આમાં પોતાને ગોતવા જેવો નથી. આમાં સંતોએ કીધું બોલે એ બીજો નથી. એ પોતે જ છે એમ. અને બીજામાં બોલે એ પોતે જ છે. હા પણ આ જાતિ વ્રણ નડે છે. ગંગાજીએ કીધું છે કે ભાઈ જાતિ ભાતિ નથી હરિના દેશમાં, પણ અહીંયા છે. આ બ્રાહ્મણોએ પકડી રાખે એમાં ઊંચા છીએ. હા નકર બ્રહ્માએ ન કીધું બ્રહ્મ તત્વ જાણે એ જ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ તરીકે જાહેર કર્યા. લાકડાનું કામ કરે ને હુતાર તરીકે કેમ જાહેર કરીએ? લોઢાનું કામ કરે ને લવાર તરીકે જાહેર કરીએ એમ જાહેર કર્યા. સુરવીરતાથી જે થયા એને ક્ષત્રિય એનું નામ પાડ્યું. મહેનતું બહુ છે એને વૈશ્ય નામ પાડ્યું. કાંઈ ન આવડે સીંચું કરે, દાસોપું કરે, પેટ વળીએ રહે એને શુદ્ર કીધા. હિંસા કરે, બધું ચોરી કરે, બધું કરે. કાંઈ ન આવડે બીજું શું કરે? હા આવી રીતે છે. અને આ બધા વરણ એ છે ને એ વરણ એ દેહમાં વરણ છે, આત્મામાં વરણ નથી. આત્મા તો 18 વરણમાં એકલો એક જ છે. એ ઘરાણાના આકાર નોખા છે. હાર કહેવાય, વેઢ કહેવાય, વીંટી બી કહેવાય, હોનું જ બધામાં હરખું જ છે. તમે હાર લો કે વીંટી લો, ભાવ તો એ ગ્રામ જેટલા થાય એટલા જ રૂપિયા દેવાના. હા આની ઘડાઈ આપવી પડે. અઘરી ઘડાઈ હોય એના વધારે પૈસા. હા ઓછી ઘડાઈ હોય એની ઓછી પૈસા. બહુ કારીગરાઈ વાળું ન હોય. એવી જ રીતે આમાં એને કે ભાઈ બ્રાહ્મણનો દેહ મળે કાંઈક પૂન હારા હોય તો, નકર કોઈ નળીને ભીલનો તો મળવાનો જ છે. એમ એની ઘડાઈ ઓછી બે એમ. પાપ હોય તો બકે એમાં થાય. ઓલમ પૂન હોવા જોઈએ. આ બધું માયામાં બધું છે. માયાથી પર કાંઈ છે નહીં. માયા કહેવાય કોને? કાંઈ એનું રૂપ બદલી જાય. એ કે બીજ હતું, બીજ તો નથી, અહીંયા તો ઝાડવું હોય ગયું. એ કે ઝાડવું હોય ગયું પણ આમાંથી તો છોડ છું. અને ઉપરી ગયું એ પાંદડા ને એ તો પાછું ડાળ્યું મોટ્યું થયું ને એને પછી વડવડિયું આવ્યું ને એને પછી મોર આવ્યો ને એને ફળ આવ્યા ને એમાં પાછું વાવ્યું છું એ જ બીજ આવ્યું. હા છેવટે એ હતું એનું છેલ્લું ગયું. એમ છેવટે આ ઘરાણું બધું થયું, ઘૂઘર્યું ટાંક્યું, આમ તેમ કર્યું. વાહ પણ છેવટે ઉકાળી નાખી હોવાનું હતું એ રહ્યું. હા બસ બસ એટલે બોલો જય ગુરુદેવ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.